એકલવ્ય વિદ્યા સંકુલ અહીંયા પહોંચ્યા था પાના નંબર 43 ઉપર। તો પેજ નંબર 43 ઉપર વેર ઇઝ ધ બુક એટલે વેર તો ક્યાં ગુજરાતીમાં થાય છે ક્યાં, એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર એન્ડ નિયર જેવા શબ્દો ઉપયોગ કરી શકાય છે સ્થળ દર્શન માટે। તો ઇન એટલે શું થાય, તો કે ઇન એટલે અંદર, અને ઓન એટલે એની ઉપર, અંડર એટલે એની નીચે, અને નિયર એટલે એની પાસે। તો તમારે આ શબ્દ એટલા પાકા કરી નાખવાના છે કે ઇન એટલે અંદર એટલે કે રૂમની અંદર, પછી અંડર એટલે નીચે તો કે વૃક્ષની ઝાડની નીચે, ની ઉપર એટલે કે ઝાડ ઉપર, નિયર એટલે મકાન પાસે, ઝાડ પાસે, એવી રીતને શબ્દ આપેલા છે। હવે એક્ઝામ્પલ આપ્યા છે વેર ઇઝ ધ બુક, વેર ઇઝ ધ બુક પુસ્તક ક્યાં છે, તો કે ઇટ ઇઝ ઇન ધ બેગ તો કે તે દફતરમાં છે। બીજું ઇટ ઇઝ ઓન ધ બેગ તો કે તે દફતરની ઉપર છે। આ ક્યાં હતું, દફતરની અંદર એટલે ઇન વાપર્યું। આ પુસ્તક ક્યાં છે, દફતરની ઉપર એટલે ઓન વાપર્યું। હવે છે ત્રીજું ઇટ ઇઝ અંડર ધ બેગ તો કે બેગની નીચે છે એટલે કે આ પુસ્તક બેગની નીચે છે। ઇટ ઇઝ નિયર ધ બેગ તો કે તે દફતરની પાસે છે। આવી રીતને આપણે જવાબ આપેલા છે। તો આપણે પણ પ્રશ્ન છે એમાં ચિત્ર જોવાના, પ્રશ્ન વાંચવાના અને કોષમાંથી ઉપયોગ કરી ઉત્તર પસંદ કરવાનો છે। એક્ઝામ્પલ તરીકે વેર ઇઝ ધ ડોગ તો ડોગ ક્યાં છે, તો કે ટેબલની નીચે। તો નીચે માટે કયો શબ્દ વાપર્યો છે, અંડર તો કે ઇટ ઇઝ ઇન ધ ટેબલ કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ। તો શું લખ્યું અહીંયા, ઇટ ઇઝ અંડર ધ ટેબલ તે ટેબલની નીચે છે પહેલું। હવે વેર ઇઝ ધ પેપર, પેપર બધા ક્યાં છે, તો કે આ ડસ્ટબિનની અંદર છે। અંદર માટે કયો શબ્દ વપરાય છે, ઇન તો શું આવશે, ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન। અત્યારે માત્ર તમે જવાબ છે એ ટીક કરી નાખજો, લેક્ચર પૂરો થાય પછી અહીંયા લખી નાખવાના છે। તો પહેલામાં શું આવશે, ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, પેપર છે એ ડસ્ટબિન એટલે કચરા પેટીના અંદર છે। હવે આપણે આગળ જોઈએ, આગળ આપ્યું આપણને બીજું। તો બીજામાં આપણને શું કીધું છે જુઓ તો વેર ઇઝ ધ કેપ, કેપ એટલે કે ટોપી ક્યાં છે, તો કે ઇટ ઇઝ ઇન ધ બેગ કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ તો કે બેગની ઉપર છે એટલે ઇટ ઇઝ એમાં આવશે ઇટ ઇઝ ઓન ધ બેગ। બીજો ઓપ્શન છે એ તમે ટીક કરી નાખો, તે બેગની ઉપર છે એટલે ઇટ ઇઝ ઓન ધ બેગ। ત્રીજું વેર ઇઝ ધ હાઉસ, ઇટ ઇઝ ઓન ધ ટ્રી કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી તો મકાન છે એ ક્યાં છે, વૃક્ષની નીચે છે કે ઓન ધ ટ્રી એટલે કે એની ઉપર છે, ક્યાં છે તો કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી, હાઉસની ઉપર છે ને, વેર ઇઝ ધ હાઉસ। તો આમાં છે મકાન ક્યાં છે, તો કે મકાન છે ઈ વેર ઇઝ ધ હાઉસ મકાન ક્યાં છે, તો કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી તે ટ્રીની ઉપર છે। ઓન એટલે ઉપર તો કે નહીં, ઇટ ઇઝ અંડર ધ ટ્રી એ ક્યાં છે, તો કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી તે વૃક્ષની પાસે છે। અંડર એટલે નીચે છે, વૃક્ષની નીચે મકાન આવેલું છે। તો એમાં શું ઓપ્શન ટીક કરવાનો છે, બીજો કયો ઓપ્શન ટીક કરવાનો છે, બીજો। આમાં પેન્સિલથી ભૂલથી અહીંયા થઈ ગયું, બાકી જવાબ કયો આવશે આપણે, ઇટ ઇઝ અંડર ધ ટેબલ। હવે ચોથું વેર ઇઝ ધ ટીચર્સ શું આવશે, વેર ઇઝ ધ ટ્રેક્ટર તો ટ્રેક્ટર ક્યાં છે, ઇટ ઇઝ નિયર ધ હાઉસ કે ઇટ ઇઝ ઇન ધ હાઉસ તો એની મકાનની ઉપર છે કે મકાનની બાજુમાં છે, તો કે ઘરની બાજુમાં છે એટલે ઇટ ઇઝ નિયર ધ હાઉસ।
પાંચમું, વેર ઇઝ ધ ગ્લાસ? ગ્લાસ ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ બોટલ કે ઇટ ઇઝ અંડર ધ બોટલ? તો કે બોટલ નિયર એટલે શું? પાસે. નિયર એટલે પાસે, બોટલની પાસે છે કે બોટલની અંદર? તો કે બોટલની પાસે, એટલે એમાં આવશે ઇટ ઇઝ નિયર ધ ટેબલ, બોટલની પાસે. અત્યારે મેં ટીક કર્યા એવી રીતને ટીક કરી નાખવાના છે, પછી નિરાતે લખી નાખજો. વેર ઇઝ ધ ગર્લ? તો કે શી ઇઝ ઇન ધ અમ્બ્રેલા, શી ઇઝ અંડર ધ અમ્બ્રેલા? તો કે તે છત્રીની નીચે છે. અંડર એટલે આમાં આવશે બીજો ઓપ્શન, તે છત્રીની અંદર છે. વેર ઇઝ ધ બોય? બોય ક્યાં છે? તો કે કારની અંદર, તો કે હી ઇઝ અંડર ધ કાર, એટલે એમાં પહેલો ઓપ્શન આવશે. ફરીવાર બીજામાં બીજો ઓપ્શન, ત્રીજામાં બીજો ઓપ્શન, ચોથામાં પહેલું, પાંચમામાં પહેલો ઓપ્શન, છઠ્ઠામાં બીજો, સાતમામાં પહેલો. આ તમારે ટીક કરી નાખવાના છે અને પછી નિરાતે લખી નાખવાના છે, એટલે સારા અક્ષર લખાય. હવે આપણે જોઈએ આગળ. હવે આવ્યું છે આઠમું, વેર ઇઝ ધ બોક્સ? બોક્સ ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઇન ઓન ધ ટેબલ, ટેબલની ઉપર છે કે ઇટ ઇઝ અ નિયર, ટેબલની પાસે છે? તો કે ટેબલની ઉપર છે, એટલે એમાં આવશે પહેલો ઓપ્શન. નવમું, વેર ઇઝ ધ ડસ્ટબિન? તો કે ઇટ ઇઝ ઇન ધ ડોર, તો કે તે અંદર છે? તો કે ઇટ ઇઝ અ નિયર ધ ડોર, કે તે દરવાજા પાસે છે? તો કે જુઓ તો ક્યાં છે? દરવાજા પાસે છે, તો એમાં બીજો ઓપ્શન આવશે, ટીક કરી નાખજો. વેર ઇઝ ધ ફિશ? ઇટ ઇઝ અ વોટર કે ઇટ ઇઝ અંડર ધ વોટર? તો કે તે વોટર પાણીની નીચે છે કે પાણીની અંદર? તો કે એ પાણીની અંદર છે, એટલે પહેલો ઓપ્શન આવશે ઇટ ઇઝ ઇન અંડર. હવે 11મું, વેર ઇઝ ધ બેટ? બેટ ક્યાં છે? જો તો કે આ તો પલંગની નીચે છે, એટલે કે બેડની નીચે. તો કે ઇટ ઇઝ ઇન ધ બેડની ઉપર છે? તો કે નહીં, ઇટ ઇઝ અંડર ધ બેડ, તે બેડની નીચે છે, એટલે 11માં આવશે બીજો ઓપ્શન. 12મું, વેર ઇઝ ધ ફ્લાવર વેઝ? ફ્લાવર ક્યાં છે? તો કે ટીવીની બાજુમાં. તો કે ઇટ ઇઝ અંડર ધ ટીવી, ટીવીની નીચે છે? તો કે નહીં, ઇટ ઇઝ અ નિયર ધ ટીવી, તેની ટીવીની પાસે છે. તો ચાલો ફરીવાર જોઈ લઈએ. 8મામાં પહેલું, 9મામાં બીજું, 10મામાં પહેલું, 11મામાં બીજું અને 12મામાં બીજું. તો આપણે આ ક્વેશ્ચન પર સોલ્વ કરી નાખ્યો છે. હવે આપણે પહોંચી ગયા ક્યાં? તો કે 7મો પ્રશ્ન, પેજ નંબર 46. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. આપણે જોયું, હવે પેજ નંબર 46 ઉપર આપ્યું છે ધ ટેબલ ઇઝ ન્યૂ, એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દ વિશેષણનો ઉપયોગ થાય છે. જેમ કે મોટું એટલે બિગ, લાલ એટલે રેડ, સ્વચ્છ એટલે ક્લીન વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ આપણે ગુજરાતીમાં વિશેષણ કેમ હોય? આ લાલ રંગનું ફૂલ છે, આ મોટો ક્લાસરૂમ છે, આ સ્વચ્છ ક્લાસરૂમ છે, એટલે રૂમ છે. એ આપણે જે સ્વચ્છ વાપરીએ, લાલ, એ બધું મોટું, એ બધું શું વપરાય છે? વિશેષણ. તો એવી જ રીતે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ધ ટેબલ ઇઝ ન્યૂ. તો કે ધ ટેબલ ઇઝ ન્યૂ, ટેબલ નવું છે. કેવું છે? નવું. ધ રોઝ ઇઝ રેડ, તે ગુલાબ લાલ છે. ધ રૂમ ઇઝ ક્લીન, તો કે ઓરડો સ્વચ્છ છે. હવે આપણને કલર્સના નામ આપ્યા, રેડ, યલો, પિંક, બ્લેક. આ બધા છે એ તમારે સ્પેલિંગ પાકા કરી નાખવાના છે. કલરના આપ્યા છે અને અહીં નીચે આપેલા છે એ વિરુદ્ધાર્થીના વિશેષણનો અભ્યાસ છે. તો કે વિરુદ્ધાર્થી છે અને વિશેષણ છે. બિગ, સ્મોલ, ન્યૂ, ઓલ્ડ, યંગ, ઓલ્ડ, ક્લીન. તો આ બધા તમારે પાકા કરી નાખવાના છે. તો આજે તમને હોમવર્કમાં આ આપું છું. શું? આ સ્પેલિંગ અને આ વિરોધી અને વિશેષણનો અભ્યાસ. તો આ તમારે કેટલી વાર લખવાના છે?
આ બે વાર લખી નાખવાના છે રફ નોટમાં અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાના છે. હજી આપણે લેક્ચર પૂરો થયો નથી, પણ આપણે અહીંયા પહોંચ્યા એટલે મેં તમને હોમવર્ક આપી દીધું. હવે આપણે જોઈએ પ્રશ્ન 7. તો કે ચિત્ર જોઈ કૌંસમાંથી આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એ આપણે ઉદાહરણ જોઈએ. તો આપણને કયું ઉદાહરણ આપ્યું છે જુઓ તો કે ચિત્રનો યલો અને રેડ શું આપ્યું છે? યલો અને રેડ કૌંસમાં આપ્યું છે. તો કે અન એપલ ઇઝ રેડ, સફરજન લાલ છે. બનાના ઇઝ યલો એટલે કે કેળા છે એ કેવા છે? પીળા છે. હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે આવ્યા એક્ઝામ્પલ જોયા બાદ પહેલો ક્વેશ્ચન, જેમાં આપણને એક હાથી દેખાય છે એટલે કે એલિફન્ટ, અને બીજું દેખાય છે રેબિટ સસલું. તો એમાં આપણને બે ઓપ્શન આપ્યા છે, સ્મોલ અને બિગ. તો સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. તો એલિફન્ટ કેવું છે? બિગ. તો આપણે લખવાનું એન એલિફન્ટ ઇઝ બિગ. એટલે તમારે એલિફન્ટની સામે શું લખવાનું છે? બિગ. એટલે અહીંયા તમારે બિગ લખી નાખવાનું છે. પછી અ રેબિટ ઇઝ સ્મોલ, એ નાનો છે એટલે અહીંયા લખવાનું છે સ્મોલ. એટલે પહેલામાં આવશે બિગ અને બીજામાં આવશે સ્મોલ, SMALL. તો હવે આપણે જોઈએ બીજું. હવે આપણને અહીંયા બે ઓપ્શન આપ્યા છે, બ્લેક અને વ્હાઇટ. તો શ્વાન એટલે હંસ હોય કેવું હોય? વ્હાઇટ. અને ક્રાઉ એટલે કાગડો. કાગડો કેવો હોય? તો કે બ્લેક. આપણે બે ઓપ્શન અહીંયા લખવાના છે. તો કે અ શ્વાન, તો કે શ્વાન ઇઝ શું આવશે? વ્હાઇટ. તો પહેલામાં તમે લખશો વ્હાઇટ, એનો સ્પેલિંગ થાય છે અહીંયા જે મેં લખ્યો છે એ. અને બીજું આવશે ક્રો, એ કેવો હોય છે? તો કે બ્લેક. એટલે આપણે લખવાનું છે ત્યાં બ્લેક. તો પહેલાં વ્હાઇટ લખી નાખો, પછી બ્લેક લખી નાખો. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજું. તો આપણને એમાં દેખાડ્યું છે લાઇટ અને હેલ્ધી. શું હેવી, લાઇટ અને હેવી. તો અહીંયા આપણને લેફ આપ્યું છે અને અહીંયા આપણને બ્રાન્ચ આપ્યું છે. તો આ છે વૃક્ષની ડાળી. તો એ લાકડું હોય કેવું હોય છે? હેવી. અને પાન છે એ લાઇટ એટલે કે હલકું. તો પહેલામાં આવશે હેવી. શું આવશે? હેવી. તો ત્યાં તમારે લખી નાખવાનું છે હેવી. અને લેફ પાન કેવું આવશે? હલકું એટલે લાઇટ. તો ના તમારે લાઇટ લખી નાખવાનું છે, જે મેં બે અહીંયા લખેલું છે અને સ્પેલિંગ પણ તમને લખીને દેખાડ્યા. હવે આપણે પહોંચ્યા ચોથું. ચોથામાં છે આઈસ્ક્રીમ અને શું આપ્યું છે? ટી. તો આઈસ્ક્રીમ હોય કેવો હોય? કોલ્ડ એટલે કે ઠંડો. અને ટી હોય હોટ એટલે કે ગરમ. તો આ બે શબ્દ આપણને પાછી ક્યાં મૂકશું? તો કે ટી ઇઝ હોટ. કેવી છે? ગરમ. એટલે પહેલાં આપણે લખશું હોટ. અને બીજું છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઇઝ શું આવશે? કોલ્ડ. એટલે બીજામાં તમે લખી નાખો કોલ્ડ. હવે આપણે પહોંચી ગયા પાંચમું. તો પાંચમામાં આપણને બે ટ્રી દેખાડ્યા છે. કયા કયા? તો કે અ બનાઇન ટ્રી હેઝ અ ડ્રિંક, કે અ કોકોનટ ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. તો આપણને થિંક અને થિંકનો સ્પેલિંગ આપેલો છે. આપણે આગળ જોયું કે થિંક એટલે કે જાડું અને પાતળું. થીન એટલે શું આવશે? પાતળું. જો અહીંયા લખેલું છે થીન એટલે પાતળું અને થિંક એટલે જાડું. તો અહીંયા આપણને થિંક અને થીન બે ઓપ્શન આપેલા છે. તો થીક છે એ કેમાં આવશે? મોટા વૃક્ષમાં, જેનું નામ આપ્યું છે બનિયાન.
અને અહીંયા આપ્યું છે કોકોનટ. એ શું છે? થીગ, એટલે કે પાતળું. તો પહેલામાં આવશે થિંક. શું આવશે? થિંક. અને બીજામાં આવશે થીન. કોકોનટ છે એ પાતળું ટ્રી, એટલે કે અ કોકોનટ ટ્રી હેઝ અ થીન, એટલે કે તે પાતળું વૃક્ષ છે. હવે આપણને આપ્યું છે છઠ્ઠું. છઠ્ઠું છે સનફ્લાવર અને મેરીગોલ્ડ. બે ફૂલ આપેલા છે. તો સનફ્લાવર એટલે સૂર્યમુખી. કેવા કલરનું હોય છે? તો કે યલો કલરનું. અને મેરીગોલ્ડ છે ગલગોટો, એ કેવા કલરનું હોય? તો કે ઓરેન્જ કલરનું. તો ચાલો હવે આપણે લખીએ અહીંયા. તો કે ધ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ અને સનફ્લાવર ઇઝ યલો. અહીંયા આપણે ભૂલથી લખાઈ ગયેલું છે, એ આપણે ચેકી નાખીએ. અહીંયા આવશે મેરીગોલ્ડ. તો મેરીગોલ્ડ છે એ કેવા કલરનું છે? તો આપણે લખીએ મેરીગોલ્ડ ઇઝ કેવું આવશે? તો કે ઓરેન્જ. તો આપણે બધા ઓરેન્જ છે એ લખશું. તો ચાલો હવે આપણે ઓરેન્જનો સ્પેલિંગ લખશું. ORANGE. તો અહીંયા શું આવશે? ઓરેન્જ. અને અ સનફ્લાવર ઇઝ યલો. તો એમાં આપણે યલો લખશું. યલોનો સ્પેલિંગ YELLOW. તો અહીંયા શું આવશે? સનફ્લાવરમાં યલો અને મેરીગોલ્ડમાં ઓરેન્જ. હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણને આપ્યું છે રામ અને મોહન. તો આ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પેજ નંબર ક્યાંથી? તો કે 47 થઈ ગયા, એટલે પેજ નંબર 48થી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જેમાં ફેટ એટલે કે જાડું પાતળું, પછી શોર્ટ એટલે કે મોટું અને નાનું, પછી ઓલ્ડ એટલે કે યુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે યુવાન, પછી ન્યૂ અને ઓલ્ડ એટલે જૂનું અને નવું. તો આ આપણે બધું છે એ આવતા લેક્ચરમાં જોઈશું. એટલે આપણે પેજ નંબર 47 ઉપર રાખીએ. હોમવર્કમાં તમારે આ કલરના સ્પેલિંગ છે એ અને આ વિરોધી શબ્દ વિશેષણ એ પાકું કરતું આવવાનું છે. અને 2 વાર રફ નોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે સ્વાધ્યાય પોથી જ પૂરશું અને પેજ નંબર 49થી એના પેજ નંબર 48થી જોઈશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં.